અમરેલી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી છે। અહીં લેન્ડિંગ દરમિયાન પ્લેન રનવે પરથી ઉતરી ગયું। ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન લેન્ડિંગ દરમિયાન રનવે પરથી ઉતર્યું છે। 1 વર્ષ દરમિયાન ફરીવાર આ પ્રકારની બીજી ઘટના સામે આવી છે। ઘટનામાં ટ્રેનિંગ પાયલોટનો આબાદ બચાવ થયો છે। પહેલા ગિરિયા વિસ્તારમાં પ્લેન ક્રેશને કારણે એકનું મોત થયું હતું। આ અંગે વધુ માહિતી સંવાદદાતા જયદેવ કાઠી આપી રહ્યા છે। જયદેવ, જાણવા માંગીશું કે આખરે શું દુર્ઘટના ઘટતા રહી ગઈ? બિલકુલ ઝરણા, જે રીતે અમરેલીનું એરપોર્ટ ઉપર આ મોટી દુર્ઘટના છે તે ટળી છે, જે રીતે 1 વર્ષમાં આ ફરીવાર બીજી ઘટના આ પ્રકારની બની છે। જે ટ્રેનિંગ સેન્ટરનું જે પ્લેન છે તે લેન્ડિંગ દરમિયાન વરસાદી માહોલ હોવાના કારણે તે રનવે પરથી નીચે ઉતરી ગયું હોવાનું એરપોર્ટ ઓથોરિટીનું કહેવું છે। જોકે આ પાયલોટ ટ્રેનિંગ જે સ્ટુડન્ટ હતો જેમનો આબાદ બચાવ થયો છે, કલેક્ટરના કહેવા પ્રમાણે તેમને કોઈ ઈજા નથી થઈ, તેમનો બચાવ થયો છે। જોકે હાલમાં ટ્રેનિંગ સેન્ટર ઉપર જે ટેકનિકલ ટીમ છે એરપોર્ટની તે તપાસ કરી છે કે કેમ આ પ્રકારની ઘટના બની છે। જોકે અગાઉની વાત કરીએ 1 વર્ષ પહેલા અમરેલીના ગિરિયા વિસ્તાર છે જ્યાં ટ્રેનિંગ જે પ્લેન જે હતું તે ક્રેશ થયું હતું, જેમાં પાયલોટ એક વ્યક્તિ હતો તેમનું મોત થયું હતું। ત્યારે ફરીવાર આ પ્રકારની ઘટના બનતા અટકી છે, જેના કારણે થોડી વાર માટે દોડધામ મચી ગઈ, પરંતુ જરૂરથી ચિંતાનો વિષય છે। આ પ્રકારની ઘટનાઓ સતત વધી રહી છે। જણા જી બિલકુલ, આભાર જયદેવ।